જાહર જગમાં જગદંબા તું જોગણી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરાય ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુજરાતની આ ગરવીલી ધરતીમાં પાટરા ગામમાં પીછળ ધામને આંગણે ચૈત્રી નવરાત્રિની આ અષ્ટમી એટલે કે આઠમ અને નવચંડી યજ્ઞનું આયોજન, દેવલમાની મૂર્તિ પ્રતિષ્ઠાનો આ ઉત્સવ, એ નિમિત્તે આપણે બધા સૌ મળ્યા છે. વચ્ચે ભાઈ બહુ પાણી કે બધું બહુ ઓછું કરજો હરત ફરત, કારણ કે એના માટે આપણે ઇન્ટરવલ રાખશું, એમ તકલીફ પડે વચ્ચે. એટલે જ્યાં સુધી પહોંચ્યા હો ત્યાં સુધી પૂરું કરી દો, પછી નહીં આવતા, પછી આપજો ઇન્ટરવલમાં. આ પછી નિરાતે આપજો, આ રકમ હું બોલી દઉં છું, પછી આપજો. રૂપિયા 2121 હીરાભાઈ જોટવા, મુકામ સુપાસી, તાલુકો વેરાવળ, એમના તરફથી પીઠધામમાં મળે છે. ધન્યવાદ, આભાર. ચૈત્રી નવરાત્રી આમ તો જાણો છો, આપણે ત્યાં ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 4 નવરાત્રી હોય છે. પ્રથમ નવરાત્રી એટલે મહા મહિનાની, બીજી નવરાત્રી એટલે આપણી આ ચૈત્રી નવરાત્રી, ત્રીજી નવરાત્રી એટલે અષાઢની નવરાત્રી, અને ચોથી નવરાત્રી આપ જાણો છો આપણી આસુની મોટી નવરાત્રી, નવલા નોરતા. એ નિમિત્તે આપણે બધા મળ્યા છીએ મા ભગવતીના સાનિધ્યમાં. ઘણા કલાકારો પોતાની ઉર્મિઓ લઈને મા ભગવતીને રાજી કરવા માટે અહીંયા આવ્યા છે, અને આપણે બધા એમના ગોઠી છીએ, આપણે એના સેવક છીએ. એમની કૃપાથી આ બધું ચાલે છે. કારણ કે અહિરણ એ કયા નાડી અને મેઘાસુર પ્રગટો માડી વરોધીન ખાપડે પીધો લોબડિયાળી રે નવે ખંડ નામને જાણી, નવે ખંડ નામને જાળી ભજુ પીઠડ ભાલાલી રે નવે ખંડ નામને જાણી. અમારી આ ચાલણી તરત છે, અમારી બેનો દીકરીઓ ગાતી હોય કે ગોરાએ તો પમાંગાવી અને ચડી તો પર ચલાવી ડાચું કટક ભાલાળી ભેલિયા વાલી રે નવે ખંડ નામને જાળી, નવે ખંડ નામને જાળી બાજુ પીઠળ ભજાળી રે નવે ખંડ નામને જાળી. અને ખાડું ના ચોર ખોરે અને પૂગી પાટણની પ્રોરે ખાડું ના ચોર ખોરે અને પૂગી પાટ
પાટણની પ્રોરે વાને તે ફેરવી દીધો સિંગડા વાલી રે નવે ખંડના ને નવે ખંડ નામને જાડી બાજુ પીઠડ ભાલાલી રે નવે ખંડ નામ ને જાડી. હવે જ્યાં જગ્યા ને બેસી જજો મિત્રો, આવો. અને થોડી વિનંતી, ઓછી બીડીયું પીવાય એટલી થોડી. તમને ફાયદો, અમને ફાયદો, આજુબાજુનાનો ફાયદો. હા, ફાયદો ફાયદો જ છે બાપુ. બધી બેસી જાઓ, બેસી જાઓ. હવે જગ્યા હોય ને બેસી જાઓ. ન હાકડ હોય તો અહીં વી આવો, અમે ત્યાં વી આવી. કારણ કે માના દરબારમાં આપણે આનંદ જ કરવો છે. આ નવલા ચૈત્રી નવરાત્રી નિમિત્તે આપણે અહીંયા ભગવતીના ગુણગાન ગાવા માટે આવ્યા છીએ. આપની મોજ આવે ત્યાં સુધી કાર્યક્રમ ચાલશે. અહીં કોઈ કલાકારના સ્વાંગ પહેરીને આવ્યું નથી. અહીં તો માના ગોઠી તરીકે બધા આવ્યા છે. તો આપ ખૂબ શાંતિ રાખજો. એટલે દરેક કલાકાર પોતાની વાણી આપના સામે રજૂ કરવાના છે. અમારા માણેકવાડાના મારા શક્તિદાનજી, અમારા મોરદાના આપવાના દીકરા, એમણે એક ભાવ આજ મને ટેલિફોન ઉપર લખાયો. બે કડી આપના સામે રજૂ કરી દઉં છું. કે પીઠળ છે પ્રાણથી પ્યારી ને ગાલીની વાત નિરાલી. પીઠળમાં પ્રાણથી પ્યારી ને ગાલીની વાત નિરાલી. યાદ કરે પીઠળ મને પ્રાણથી પ્યારી એ ગાડીની વાત નિરાળી. પીઠળ મને પ્રાણથી પ્યારી એ ગાડીની વાત નિરાળી. મળી વિસ્તારથી વાંચી ચાલ જોખમ છે. માર માડી નાય મુક્તિ તેજી તેજ ભાલ માડી નાય મુક્તિ તેજી અવધી ઓછી
જાહલની વાત આમાં લખી છે. ભગવતી ભેલિયા વાળીએ નવઘણને કેમ સહાય કરી છે એની આ વાત સાંભળજો. વિસ્તારથી વાંચી જાહલ જોખમ છે. જાહલ કાગળ મોકલે અને વાંચજો નવગણવી મને સિંધુમાં રોકી આજ સુમરે અરે રે હાલવાનો દે જોખમ છે એ જ ભાલ મારી નાય મૂકને તેની અવતી ઓછી નહીં બતાવો ઉપાય કોઈ છે નો વળું સિંધમાં વેલો બતાવો ઉપાય કોઈ નો વળું સિંધમાં વેલો. જે કાંઈ પૈસા આવશે એ બધા પૈસા અહીંયા પીછળ ધામમાં વપરાવાના છે. અને અહીંયા એક બહુ મોટું સંકુલ આકાર લઈ રહ્યું છે. એની વિગત આપણે ઇન્ટરવલમાં આપશું. અહીંયા યાત્રાળુ આવી રહી શકે, સત્સંગ હોલ થઈ શકે એનું આખું પ્લાન કરવામાં આવ્યું છે. અને એમાં પીઠળની અસીમ કૃપાથી ચારે દિશાએથી આવકાર મળી રહ્યો છે. એની વિગત તો પછી આપણે દિલીપભાઈ અને માણુખુરભાઈ કહેશે. પણ આ બધા પૈસા છે એ બધા પણ અહીંયા પીઠળ ધામમાં વાપરવામાં આવશે. રાખે આપ મોજ આવે ત્યારે આપજો. જાહલ હું જાણી એ જ સિંધુમાં તેદી સમરી સોયાની એ જ જાહલ હું જાણી સિંધુમાં તેદી જાહલ હું જાણી એ જ સિંધુમાં તેદી એને સમરી સોયાની
ભાષામાં જે ભાવ રજૂ કરું છું, ભાવ બોલું ભાવતી હોય જો હેલિયાલી નો ભાવ માટી કુળનો મેલી માટી કુળનો મેલી હાકલો
તો ઢીંગલો ચીથરા તણો ધૂણે, જેમ અંતરનો પુકાર જો હોય માં ભગવતીને માટે, આઈ પીછળને માટે, હોયા બાટીની. આપણે તો તમારા અનુભવ પ્રમાણે આપણે એના સેવક છીએ એટલે આપણે હોય જ. પણ હું માના સામે બેઠો બેઠો બોલું છું કે મને અમેરિકા અને લંડન નહીં પણ એની પાર સુધીનો વિશ્વાસ એવો છે કે તમે હાથ પાડો અને આવી નથી ન્યા હો. સ્મરણ કર્યું નથી કે પૂગી નથી એમ. આ લક્ષ્મી આયા જેમ કહેતા હતા કે દરેક જ્યાં જીવડો મૂંઝાય ત્યાં તો ઈ અકળાઈ જાય. કોણ? પીછોડો અકળાઈ જાય. મારા સેવકનો જીવડો કેમ મૂંઝાય છે? આવી આ એક ભગવતી જોગમાયા અને બહુ સંપૂર્ણ શ્રદ્ધાની આ જરૂર છે બાપ. આમાં વાતું કરીએ ન હાલે કાંઈ. વાતું તો નથી ઘણા કરતા, મોક્ષ સુધીની વાતો કરે. વાતું કરવી તો બહુ હેલી છે. હમણાં રેવાજીભાઈ કહેણી મિશ્રી ખાંડ હે, બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે પણ રહેણી તાતા લો. હે જીવવું બહુ અઘરું છે. વાતો કરવી તો બહુ હેલી નથી. ઘણા બજારમાં ચોકમાં વ્યારું કરીને આવીને પછી વાતો કરતા, નાનું તો આ છે ને કાલ નથી ને વાપરો મોજ શો કરો, રાવણ ક્યાં લઈ ગયો, અરે કરણ ક્યાં ખોઈ ગયો, નાનું તો હાથનો મેલ છે, લાવો એક બીડી. હા હાથનો મેલ છે તો ઉખેડીને જુડી લઈ આવીને જાને. એટલે બધો દાતારનો દીકરો થઈ ગયો છે. વાતું કરીએ ન હાલે, એમાં તો જીવવું જ પડે. એ તો હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો તણો ધૂણે. હે એ ગાંધીગીરીના માલધારી આપણે સામે જે વર્ગ બેઠો છે. અમેરિકામાં લંડનમાં અમે આમ નેહડાની વાતો કરીએ ને તો મારા નેહડો જોયો ન પણ કોયલું મને ફૂટવા પાયો. ઓ નેહડો એટલે જ્યાં નેહ નીતરતો એને નેહડો કહેવાય, જ્યાં પ્રેમ નીતરતો એને નેહડો કહેવાય, જ્યાં આવકારો નીતરતો એને નેહડો કહેવાય. બાકી ઘણા મકાનના નામ હોય આનંદ ભુવન, પણ ડેલીમાં દાખલ થાવ તો હોલિયાડા 2 દી હોય, ખડકાઈ ગયેલી હોય, પ્રગટાય એટલી જ વાર હોય. એમ નેહડો એટલે અમારે નેહડે આવજો. હે અમારે ને આવજો બાપ. હવે તમે જો ગાંધીગીરના નેહડામાં આપણે જઈએ અને દહીં, આપણા માલધારીઓ બધા બેઠા છે, દહીં ને છાશ ને રોટલો, લહણની ચટણી ને બાજરાના રોટલા ખવડાવે કરોડપતિ માણાને ભાઈ. અને અમૃતનો ઓટકાર આવે. શું છે ભાઈ? શું હમણાં નહીં. અરે એ તો અમે પીવાનો દી અમે પીતા આવીશું ક્યાં ભલે માણસ. આપણે એક દોર લઈ લઈને આપણે મા ભગવતીનો પછીનો દોર, પછી ચા પાણી પીને પછી આપણે જ્યાં સુધી મા શક્તિ આપીએ ત્યાં સુધી બોલશું. પણ હું તમને એ કહેતો હતો કે કરોડપતિ માણા નેહડે ગાંધીગીરમાં જાય અને માલધારીઓને રહણની ચટણી, બાજરાનો રોટલો, દહીં ને છાશ ખવડાવે અને એમાં એને અમૃતનો ઓટકાર આવે. સાંભળજો, આ તો આ કરોડપતિને ઘેરે દહીં ને રોટલો ને ચટણીની શું ખોટ છે કે અહીંયા અમૃતનો ઓટકાર આવે? એનું કારણ રૂપિયા છે, પણ હૃદયનો ભાવ ક્યાં છે? હૃદયનો ભાવ તો નેહડામાં પડ્યો છે. ભાવની મજા છે બાપ. સબરીના બોરમાં શું હતું બોલો? બોર તો બોર જ કહેવાય ને બાપુ. બોર એટલે શું? અટાણે બોર હતા તેથી રામ અવતારમાં બોર હતા, પણ બોર ખાઈને રામને એમ કેવું પડ્યું હે કે સબરી મીઠા લાગ્યા બોર, મીઠા લાગ્યા મને બોર, સબરી તારા મીઠા લાગ્યા બોર, એમાં તારી ભાવના બોર, સબરી મીઠા લાગ્યા બોર, ભાઈ તારા મીઠા લાગ્યા. અમારા માણહુર ને તો આજ રૂપિયા ઉડાડવામાં પકડવો પડે એમ છે. મીઠા લાગ્યા તારા બોલ, લાગ્યા તારા બોલ, એમાં તારી ભાવના બોલ, સબરી મીઠા લાગ્યા બોલ, ભાઈ તારા મીઠા લાગ્યા બોલ, ભાઈ તારા મીઠા લાગ્યા બોલ. કારણ કે એમાં તારી ભાવના અણમોલ, સબરી મને મીઠા લાગ્યા. થોડોક આવે, નજીક આવી જાઓ, થોડા સા આગે આ જાઓ. અમારે રાજુભાઈ ગઢવી માલધારીનો પ્રવાસ લઈ ગયા હતા દિલ્હી, અને માલધારીઓ જે હિન્દી બોલ્યા દિલ્હીની બજારમાં, ઊભી બજારે હો,
दुकाने जन के बिस्किट है बिस्किट। दुकान वाला के क्या चाहिए तो को मूला का पतिका जैसा गोल आते हैं ने, बोलो मूला ना पतिका ना दाखला दीधा हो निया। અને અહીંયા ગઈરમાં આવ્યા પછી ભેવું સારતા સારતા હિન્દી જ બોલતા હતા, લ્યો હાલતા ને ચાલતા, ભગર હાલતી નહીં હે પૂરા, કુંડી ફૂસલી હે, પણ આ હિન્દી ફૂસલી રાજવીરભાઈ કે તો જો બહુ આનંદી હતા. ઓહો હો, રાજવીર ગઢવીને આજ માના ધામમાં યાદ કરીએ. અહીં તો જેને જેને યાદ કરો ને એની મુક્તિ થઈ જાય. બાપ આ માનો ધામ છે. આ પીઠળ આઈનો, આ પીઠળ લાકડી વાળી બેઠી છે, હે એના પરચાનો કોઈ પાર નથી. એની તો આપણે આગળ ઉપર વાત કરશું. પણ સબરી મને મીઠા લાગ્યા બહુ, એમાં તારી ભાવના અણમોલ. સબરી મને મીઠા લાગ્યા, તારા બોર મને એટલા માટે મીઠા લાગ્યા છે કે એમાં તારી ભાવના પડી છે. હવે આ સબરીની અને રામની વાત છે, પણ હવે આવતે કાલ હવારનો જો દાખલો લેવો હોય તો ઘણાને ઘેરે જમવા જઈએ. મેં તમને કીધું નેહડામાં છાશ રોટલો અને લહણની ચટણી ખવડાવે ને અમૃતનો ઓટકાર આવે, અને કરોડપતિને બંગલે તમે જાઓ અને પછી બત્રીબાઈતના ભોજન પીર્યા હોય, ગરદણી મોઢું સડાવીને બેઠો હોય, મોઢામાં કોલિયો માથામાં ધૂંબો હોય, ત્રીજી રોટલી જ પૂછે લેશો? હા હજી તો ઘણી લેશું, હજી તો લોટ બંધવશું, બેદી રોકાણા તો તારો જીવે લેશું. કાનજી ફૂટા આપણા ચલાડા વાર્તાકાર સમર્થ, એ મને તને ડોકું તાણ્યું મારામાં જો એને, એની શૈલી એવી હતી. વિંધેલા વિધાયણ વિધાવનમાં ફરે, તારું જંતર વગાડ મારું જીવતા આત્મો ઠરે. બોલતા હતા નામ જ મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જેને ભેળે મેલડી એના દાળી દર બધા જાય. કસ્તુરી હમણાં રહેવા દો, ગીત આલેથી આવજો, ગીત વાતમાં નહીં. તમારા મોજના તોરા છૂટે છે બરાબર, પણ હમણાં જ ઉપાડું પછી તમે તમારે વરહજો. ઘણી વાતો એવી હોય ગામડાના કોઠા, ગામડાના, મને હમણાં ગામડાના બાપા એક બહુ સારી વાત કરી. મને કે ભીખુદાનભાઈ સંસાર છે ને શેરડીના સાઠા જેવો છે, માંડ મજા આવે તો ગાંઠ આવીને ઉભી રહી નથી. આવા છે વાત. હવે આ ખોટી હોય તો કયો મને, હાલો. હે આ તો માના દરબારમાં બેઠા છીએ આપણે. હે કેવી એની કોઠા ગામડાના માણસોની અભણ હોય પણ એમાં કોઠા બહુ હોય. અમારે માંગરોળમાં અમારો કાર્યક્રમ હતો અને એમ એક બાપાને ચા પીવા ગયા હો. આ જોક્સ નથી, જોક્સ છે ને તમે બે ઘડી ગદગલિયા થાય એમ મજા આવે, પણ હાસ્યરસ લોક સાહિત્યનો છે ને એ તો જિંદગીભર મજા કરાવે એવો હાસ્યરસ. અમુક વાતોને તમે છે ને બે જાઓ હવે ઘડી થઈ જાઓ મારું, હમણાં નહીં, હમણાં પછી અમુક વાતો આમાં શું છે, બે વર્ગને આપણે સાંભળવો છે. અમુક વાતો છે ને તમે જેટલી વાર કહો ને એટલી વાર તમને ગમે. હવે આ બે વાત હું તમને કહું, તમે જોજો પાછા કહેવું ને તોય તમને મજા આવશે. એક જણે બંગલો બનાવ્યો 35-40 લાખનો. હવે આપણે શું કામ ઓછા કહેવા જોઈએ, આપણી પાસે ઉશીના લીધા નથી ને. અને એમાં એને હગો એક આટો દેવા આવ્યો, અને હગાને એમ થયું કે આને ત્યાં બંગલો બનાવ્યો ને ખાવામાં મજા આવશે ને હાલો આટો દઈ આવું ને કંઈક ગલા લીલા કરી આવું. હવે ઓલો આવ્યો તો ઓલો બંગલો બતાવ્યો. બોલો આ મારા દીકરાનો રૂમ, આઈથી નાના દીકરાનો રૂમ. હવે આને લાગી ભૂખ, આ બંગલો જોવે નહીં ત્યાં સુધી ખાવા દે નહીં. અને વાહ હેલો જાય રજકાની વાહ બકરી હેલી જાય વાંથી વાન. આખો બંગલો જોઈ લીધો અને જમવા બેઠા ને ત્યાં કઢીનો રોટલો બે જાય. બોલો હાવ કોરાઓ રોટલો કઢી, અને ઘરતની પાસે કે ખરો હરિહર જેમ 32 ભોજન હોય એમ કે કરો હરિહર, અને મહેમાનની સોટલી ખીતો થઈ ગયો કે બસ આ બે જ વસ્તુ છે. તો હા કે ત્યાં બધું બંગલામાં નાખી દીધું, એના કરતા રીંગણા જેટલું રાખ્યું હોત તો તારા બાપનો શું ગરા વયો જતો હતો. હે તે એક બારી ઓછી મૂકી હોત અને રીંગણાનો વેતર રાખ્યો તો તને વાતો શું હતો? આ નથી વાસ્તવિક વાત નથી. તમે જુઓ ઘણા માણા બંગલો બનાવે ને, બંગલો બનાવે કે મકાન બનાવે, એના પાયા છાપે ને પાયા, પછી મજૂર હોય ને ગરદણીને એમ કે પાછા બપોર પછી આવવાના. આપણી કે હા એક જોડી સિંદરી લેતા આવજો ને, મોટું હોય ને પાયામાં ખીલ્યું ખોડવ્યું હોય ને, એક જોડી સિંદરી મગાવે ને ત્યાં ઓલો 5 જોડી સિંદરી દઈ જાય. 5
અરે ઓલો કે ભાઈ એક જ મજૂર કે એક જ હોય. અરે મોજ કરો લહેર કરો. આ સિંદરીમાં હું મોજ કરીએ, આમાં સિંદરીમાં મોજ કરો. ક્યારે પાયા છપાતા હોય ત્યારે. પણ જ્યારે બંગલો પૂરો થઈ જાય ને ફર્નિચરનું કામ શરૂ થાય ને પછી મિસ્ત્રી 1 કિલો ખીલી મગવે તો 100 ગ્રામ લઈને જાય. ઓલો કે આ 100 ગ્રામ છે, 1 કિલો તો 100 ગ્રામમાં થઈ જાય. હું હારી આપડી જાય, કારણ કે વડકે આવ્યો હોય. હાવ આ જીવનની મારા અને તમારા વાસ્તવિક વાતોને સાથે જીવતર જોડાણું છે ને એટલે ગમે છે. એટલે હું જે વાત કરું છું એ બનેલી હકીકત કહું. એટલે માંગરોળમાં અમારો પ્રોગ્રામ ને બાપાની અમે ચા પીવા બેઠા. એટલે તો એ વખતે વાવાઝોડું ઉપડ્યું હતું. એટલે મેં બાપાને આ વસ્તુ પૂછ્યું, કંઈક વાત તો કરવી જોઈએ ને ક્યાંક બેઠા હોય. એટલે એક બેન ઘેરે એકલા મારી ઘેરે હતા, જીવ મૂંઝાણો હતો, મોનો શેડો લઈને બેઠા. લ્યો બોલો, મોનો શેડો લીધો ને બાઈ મને વિચાર કરો કે આ કઈ સમાચાર આવ્યા છે. તો મને 2નું ટોળું ને 5નું ટોળું, કોક કે ઓલી પૂછે ને કોઈક કોઈ ઓલી પૂછે ને પછી રોવા માંડે. જે આવે એ મોનો શેડો લીધો પછી રોવા જ મને ને. તાવરી માં પૂછવાનું વારું થાય વળી બીજું પાસ આવે. ઓ કરજો. પછી બધું રોઈ લીધું ને પછી કીધું મારી શું સમાચાર આવ્યા? તો કે કાંઈ સમાચાર નથી, આ તો નવરી બેઠી હતી. મને એમ થયું કે હાલ ધણેણા હું એમ. આમ ધણેણાવાય નહીં કોઈ. એટલે મારે કંઈક વાત તો કરવી ને બાપા એને. એટલે મેં કીધું બાપા વાવાઝોડાએ કેવી નુકસાની કરી? તો દાંત કાઢીને ગોટો વળી ગયા, ઘૂર લઈ ગયા. હાવ. એટલે મેં કીધું બાપા દાંત કેમ કાઢો છો? અને એવી ઘૂર લઈ ગયા ભાઈ, છોકરું હા લે એમ. તમને ખબર હોય ને કે આપણે ગામમાં ઘણા બીડી બંધાણ બહુ હોય ને, પછી એવી બીડી પીને પછી એવી ઉધરસ ચડે કે આપણને એમ થાય કે બંધ થઈ ગઈ પણ ઊંચી સડી ગઈ હોય. હેઠી ઉતરેથી ખબર પડે કે આ તો ઊંચી સડી હતી, આ ક્યાં બંધ થઈ હતી. એમ બાપા ઘૂર લઈ ગયા. એટલે મેં કીધું બાપા હું તો તમને નુકસાનીનું પૂછું કેમ તમે રોવા માંડ્યા? તો કે અરે ભાઈ મને કે દરિયાના વાવાઝોડા હું નડતા હતા, ઘરના જો બંધ થઈ જાય તો આ રહોડામાંથી જે ઉપડે ને રમરમાટી બોલતા એ બહુ નુકસાન કરે. ઓહો, દરિયાના તો ભાઈ મૂર નથી નડતા. આ બાપ દીકરાના હાહુ વહુના જે ઉપડે છે ને. અને દરિયાના વાવાઝોડા તો વર્ષે 2 વર્ષે 3 વર્ષે ઉપડે. આ તો ધીમા 3 વાર ઉપડે. આ નરી વાસ્તવિક વાત છે. આ જીવતરની નરી વેદનાની કયો તો વેદનાની. અને હાસ્ય છે ને એ કરુણાની ચરમસીમાએ હાસ્ય જન્મે છે. અને હાસ્યની કરુણા જન્મે છે. હાસ્યની ચરમ સીમાએ કરુણા પ્રગટે અને કરુણાની પરમ સીમાએ હાસ્ય પ્રગટે છે. સિક્કાની 2 બાજુ છે, જે પર્યાય છે. મને મીઠા લાગ્યા બહુ, કારણ એમાં ભાવ છે. ભાવ કેવો હોય કે મારા દાન અલગારી કવિ દાન તખતદાન રોહડિયાની મા ભગવતની બેલિયા છે એની એક કવિતા આપના સામે રજૂ કરી દઉં. કારણ કે પહેલા દોરમાં તો જેટલી પીઠળાઈની વંદના થાય એટલી વંદના કરી લઈ અને પછી તો આપણે લોક સાહિત્યની વાતો કરવી છે. એ જી પીઠળ દેવા ભાવથી એકાક્ષરી મંત્ર છે. માત્ર માપ હમી ગાવે. આય શ્રી પીઠળ, મા શ્રી પીઠળ એ વિશેષણ છે. અવાજ હોય એ જી પીઠળ પીઠળ
મોહને મમતાએ માળા બાંધિયા, મોહને મમતાએ માળા બાંધિયા, એજી સ્વાર્થમાં સૂજે નહીં કાઈ રે પાળે રે પીછળને જે પૂગ્યા, એજી આવે નહીં એને દુનિયા જ રે પીછળ છળ એવા જાપથી. તખતદાન ગઢવીની તખતદાન રોહડિયાની આ કવિતામાં ભાવમાં એક એક કડી મંત્ર જેવી છે. એ જ છોરુડાને માડી કાયમ સાચવે, એ જ છોરુડાને પીછળ કાયમ સાચવે, રાખે એને
કે માડી મેં તો જોઈ રે જગદંબા તારી લાકડી માડી મેં તો જોઈ રે પીછળમાં તારી લાકડી એના દર્શન કરેતી દુઃખના જાય હેલિયાલી લવ તારા લાકડી
तारी लाकड़िए तब के नव लाख तारा रे भेलियाली लव तारा माली तारी लाकड़िए तब के छे नव लाख तारा रे बिछड़वा तारी लाकड़ी माड़ी में तो जोई रे बिछड़वा तारी लाकड़ी माड़ी तो लाकड़ी पीछे टुकड़ा जाली भेलियाली तारी लाकड़ी माड़ी तारी लाकड़ीए चढ़े छे रूड़ा चापड़ा माड़ी तारी लाकड़ीए चढ़े छे रूड़ा चापड़ा माड़ी तारी लाकड़ीए भगते श्रद्धा फूल भेलियाली तारी लाकड़ी माड़ी तारी लाकड़ीए प्रगटे श्रद्धा फूल बिछड़वा तारी लाकड़ी माड़ी तारी चोरी रे पाटदामा तारी लाकड़ी माड़ी में तो चोरी रे तारी लाकड़ी मारी तारी लाकड़ीए टुकड़ा बना दुर्गारी शर्मा तारी माड़ी तारी लाकड़ीए अलगारी लेता शहरों माड़ी तारी लाकड़ीए अलगारी लेता शहरों माड़ी तारी लाकड़ीए उजलो आसमान बिछड़वा तारी लाकड़ी माड़ी तारी लाकड़ीए उजलो आसमान बिछड़वा तारी लाकड़ी माड़ी तारी जोई रे बिछड़वा हमें गुरुदेवी वेने बात करती सारी करती दूसरा पाई पकड़ी बाड़नी ने आप भरती आपदा जुग साथ जी तू जो कड़ी अनमोई दिन डरती नदी परगट सता तू बात पीछे फेर क्यों करती नदी रे मारी फेर क्यों करती नदी
જોગણી મારી પરગટ પીઠળા સાત તો બહુમા સાચી ગહન ગ્રતિયાયામી ખા તમારા એક પરતા હાથ સે સિંહ આપની